જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમે બધા મજામાં હશો. અમે પણ મજામાં છીએ, સ્વસ્થ છે, મસ્ત છીએ અને વ્યસ્ત છીએ. ચાલો, નવા દિવસની શરૂઆત કરી દીધી મેં વહેલી સવારથી. જો અત્યારે હું મારી અગાસી ઉપર આવી ગઈ છું. ઓમકારા અને વ્યાયામ એક્સરસાઇઝ તો મેં કરી નાખી, તમને નથી બતાવ્યું, પરંતુ વ્યાયામ કરવા બેસી જ ગઈ હતી હું. કપાલભાતી, અનુલોમ વિલોમ અને ભ્રામરી અને ઓમકારા. ચાલો ત્યારે ખુશનુમા વાતાવરણ, પોઝિટિવ વાતાવરણની અંદર મસ્ત મજાની મારી વ્યાયામ થઈ ગઈ. અને ચાલો ત્યારે હવે વોકિંગ કરી લઈએ થોડી. વોકિંગ પણ મેં લગભગ 15 મિનિટ સુધી કરી હતી, તમે જોઈ શકો છો. ચાલો, સરસ મજાની વોકિંગ થઈ ગઈ અને પોઝિટિવ વાતાવરણની અંદર મસ્ત મજા આવી ગઈ. અને સવારનો પોર હતો અને 5:45 વાગે હું પહોંચી ગઈ મારી અગાસી ઉપર. અને જોયું તો કેરી નીચે પડી હતી, તો એ પણ મેં લઈને પાળ ઉપર મૂકી દીધી. અને આ પોલિથીનની કેરી ડાયરેક્ટલી તમે જોઈ શકો છો કેવી સરસ મસ્ત પીળી થઈ ગઈ. અને એટલી પોલિથીનની અંદરથી મસ્ત મીઠી કેરી હોય છે કાંઈ. અને જોઈ શકો છો તમે, પ્રસાદમાં ધરવા માટે થઈને એક પોલિથીન હું લઈ લેતી હોઉં છું. ચાલો, જો આ ફાટી જાય, નીચે પડે ને એટલે એકદમ ફાટી જાય. કેરી પાકી હોય, થોડો સમય લાગે એટલે એકદમ ફાટી જાય. ચાલો, થોડી અગાસી પણ સાફ કરી નાખીએ. રોજની જેમ રોજિંદુ મારું આ નિયમ પ્રમાણે હોય છે. તમે બધા રોજે જોવો જ છો ને, બરાબર ને? ચાલો ત્યારે મારું આ રોજિંદુ છે રૂટીન. ચાલો ત્યારે વાતાવરણ પણ મસ્ત મજાનો હતો. અને તમે આગળ જોયું એમ વાદળા મસ્ત વાદળછાયું વાતાવરણ રોજે હોય છે. અને બફારો પણ બહુ જ થતો હોય છે. કાલનો બ્લોગમાં તમે જોયું બ્લુ વાતાવરણ હતું. આજના બ્લોગમાં જોયું તો વાદળછાયું, ઉપરથી એમ થાય કે હમણાં જ વરસાદ આવશે, બરાબર ને? એવું વાતાવરણ મસ્ત હતું. અને ખીલી ઉઠેલું વાતાવરણ મસ્ત હતું. અને આ સમયે મારે ઘણું એવું રૂટિન છે, પરંતુ હું બતાવવાની કોશિશ કરીશ જેટલું બનશે એટલું. બાકી રૂટિન તો ઘણું ચાલ્યા જ કરતું હોય છે. અને જો
તમે જોઈ શકો છો કેવી પણ રીંગણી હાવ ખાખરા જેવી થઈ ગઈ છે ને. જો એકદમ મસ્ત લીલી છમ હતી, પરંતુ એ એકદમ ખાખરા જેવી થઈ ગઈ, કારણ કે બફારો અને ગરમી હોય ને એટલે એમાં ઝીણી ઝીણી જીવાત પણ લાગી જાય. રીંગણીના છોડ છે ને ત્યાં આગળ હું તમને એ વાત કરું છું. ચાલો, મસ્ત મજાની મારી અગાસી સાફ થઈ ગઈ. રીંગણીને પાણી આ સમયે આપી દઈશું અને પછી જઈશું ફળિયામાં. ચાલો, મસ્ત મજાની અગાસી સાફ થઈ ગઈ મારી, અને આ સમયે આવી ગઈ હું ફળિયામાં. ફળિયું આખું વાળી નાખ્યું, તમે જોયું. અને આ બધો કચરો ભરી લઈએ. મોટું ટબ રાખ્યું છે ભાઈ, અને આ ઝાડ છે ને એ એકદમ ખરાબ થઈ ગયું છે. આ 100 પીસ જ હતું એમ જ, અને એટલું બળી ગયું અને તડકો લાગી ગયો એટલો, એટલે હવે આ ઊભું થાય એમ છે જ નહીં, એટલે મેં કાઢી નાખ્યું. ચાલો, આ સમયે મેં કાઢી નાખ્યું અને બધો કચરો ભરી દઈએ. અને આગળ જોઈશું આપણે કે આપણે ફૂલ છોડને પણ પાણી તો આપવું જ પડશે. અને આ કુંડું એકદમ કોરું કોરું થઈ જાય, તડકે તપી જાય, પછી આમાં કાંઈ નહીં કાંઈ છોડ નાખશું. ચાલો, ભરી લઈએ બધો કચરો, અને બહુ ઝાઝો કચરો છે, જોઈ શકો છો તમે. અને આગળ જોઈને તમે કેરી કેટલી પડી પડીને ફાટી જાય છે, તો હાંખું પડીને ફાટી જાય છે. તો તમે બધા મારા યુટ્યુબ ફેમિલી કેરી ખાવા આવજો. કાલના બ્લોગમાં પણ મેં તમને કીધું હતું, અને આજે પણ હું તમને કહી રહી છું. ચાલો, પક્ષીઓનું કુંડું પણ ભરી લઈએ. આ સમયે ભરી જ લીધું મેં, અને બધા ફૂલ છોડને પાણી પણ આપી દીધું. અને હવે દીવાબત્તી ચાલો, ત્યારે બધી સાફ સફાઈ થઈ ગઈ. ઘરની સાફ સફાઈ થઈ ગઈ, એ તમને નથી બતાવ્યું. કચરા પોતા ઝાપટ ઝૂપટ બધું થઈ ગયું. અને આ સમયે વાગી ગયા હતા 11:30. તો હું આવી ગઈ મારા રસોઈ ઘરમાં. ગઈકાલે મગ પલાળી દીધા હતા, એમ જ મારે ખાવાના હતા બાફીને, પરંતુ એવું થયું કે ચાલો હવે આનો વઘાર જ કરી નાખીએ ડાયરેક્ટ જ. તો સિમ્પલ એવા મગ વઘારી નાખ્યા. તેલ મૂકી દીધું, જીરું નાખી અને વઘાર કરી નાખ્યું. ચટણી, ધાણા જીરું, મીઠું, હળદર બધું નાખી અને લીમડાની પત્તી નાખી અને વઘાર કરી નાખ્યો. અને અત્યારે આ જો જુવાર અને મકાઈનો લોટ, એટલે મેં તમને કહેતી હોઉં ને કે જુવાર મકાઈનો રોટલો જ અમે ખાઈએ છીએ, તો રોટલો આ સમયે બનાવી નાખીએ. જુવાર મકાઈનો રોટલો અને મગનું સિમ્પલ એવું શાક, અને દહીં અને કાચી કેરીનું સલાડ. ચાલો, બધા હમણાં મારા યુટ્યુબ ફેમિલી જમવા આવી જજો ભાઈ. ચાલો, ત્યારે ટીપીને જોઈ લઈએ. ફાટતું જાય, જો આ હાથમાં છે ને, આ છે ને બહુ ફાટતું જાય, એટલે એને જોઈ વિચારીને ટીપવું પડે, બરાબર ને.
ચાલો આ સમયે જોયું તો મને લાગે કે એટલા પક્ષીઓ આવતા હોય અને કન્ટેન્ટ લેવા જઈએ તો ઉડી જાય. ચાલો કપડાં પણ એટલા ધોયા, હાથે જ ધોયા હતા અમે. ચાલો ત્યારે મેં તમને કીધું એમ પક્ષીઓ પણ એટલા આવતા હોય છે, પરંતુ કન્ટેન્ટ મને લેવા જ નથી દેતા. ચાલો આજનો સફર મારો અહીં સુધીનો હતો. તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને નવા છો તો એક સબસ્ક્રાઈબ કરીને જ જાજો. ચાલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.